हेलो एवरीवन। लास्ट लेक्चरनी अंदर आपणे थीटा जेटला कोणवाळा धड़ परथी सरक्या विना गबड़ता द्रढ़ पदार्थों माटेना जे सूत्रों छे एना उपरथी आपणे अमुक एक्जाम्पल्सनी चर्चाओ करेली। आजे फरी एकवार ए जे सरक्या विना गबड़ता जे द्रढ़ पदार्थों छे एना पर आधारित एक्जाम्पलनी चर्चाओ करिए। स्वाध्यायनो 7.18मो दाखलो, एक घन गोळो एक ज ऊंचाईना अलग अलग नमन कोण धरावता बे ढळता समतल परथी गबड़े छे। ए शुं ते किस्सामां समान झड़प साथे नीचे पहोंचशे? बी शुं एक समतल करता बीजा समतल पर वधु समय लेशे? अने सी जो एम होय तो कया समतल पर अने शा माटे? हवे सौप्रथम तो आपणे अहीं जे ढाळ आपेला छे ते बे आपेला छे अने बंने ढाळ उपरथी एक घन गोळो जे छे एने समान ऊंचाईवाळा ढाळ आपेला छे अने एना परथी जे घन गोळो छे एने आपणे सरक्या विना गबड़ावવાનો छे अने त्यार पछी एना झड़पनी चर्चा करवानी छे। तो सौप्रथम आपणे पहेला तो आकृति दोरीए, एना उपरथी एना वेगनी चर्चा करीए। ए घन जे नक्कर गोळो जे छे ए नक्कर गोळानो वेग केटलो होय एनुं सूत्र मेळवीए अने एना उपरथी आ जे क्वेश्चन ए छे एनी चर्चा करीए। तो धारो के अहीं आपणे एक समान ऊंचाई दर्शावी दईए। आ रीते एक एच ऊंचाईनो ढाळ आपणे बंने बाजू दर्शावीशुं। धारो के आ ढाळना माटे आपणे θ1 लईए अने आ जे ढाळ छे एने θ2 कोण कहीशुं। आना माटे आपणे नंबर 1 कहीशुं, बीजो एक नंबरनो ढाळ छे अने आ बीजो ढाळ छे। हवे अहीं ए बी अने सी तमे आकृति परथी जोई शको छो कि θ1 अने θ2 बे कोणवाळा ढाळ दर्शावेला छे अने जेनी ऊंचाई समान छे एच जेटली छे। हवे अहीं सौप्रथम आपणे लखीए कि आकृतिमां दर्शाव्या मुजब एच ऊंचाईवाळा अने θ1 अने θ2 कोण धरावता बे ढाळो अनुक्रमे ए बी अने ए सी दर्शावेल छे अथवा तो ए बी अने ए सी छे एम कही शकाय। आ ए बी अने आ ए सी छे। हवे θ कोण वाळा ढाळ परथी सरक्या विना गबड़ता द्रढ़ पदार्थ नी झड़प अथवा वेग नु सूत्र लखी दईए तो v = √2gh डिवाइडेड बाय 1 + k² r² थशे। आने आपणे समीकरण नंबर
કહીએ. હવે v ઇઝ ઇક્વલ ટુ 2gh ડિવાઇડેડ બાય 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર, જ્યાં આર એ જે આ ગોળો છે એની ભૌમિતિક ત્રિજ્યા થશે અને કે એ એની ચક્રાવર્તનની ત્રિજ્યા થશે. અહીં h એ આ ઢાળની ઊંચાઈ છે અને v એ આ ઢાળ પરથી જે ગતિ કરતા હોય એવા જે પદાર્થો છે એનો વેગ બતાવે છે. હવે અહીં જે નક્કર ગોળો છે એના માટે આપણે સૂત્ર મેળવી દઈએ. નક્કર ગોળા માટે જડત્વની ચાક માત્રા I ઇઝ ઇક્વલ ટુ 2/5 અને mr² થશે. તો m જ્યાં ગોળાનું જે દળ છે તે, r એટલે ભૌમિતિક ત્રિજ્યા, અને માટે I ઇઝ ઇક્વલ ટુ mk², જે સૂત્ર છે એની સાથે જો આપણે સરખાવીએ તો માટે k² ઇઝ ઇક્વલ ટુ 2r²/5 થશે. આ રીતે અહીં આપણને k² મળે છે. હવે આ k² ની કિંમત અહીં સમીકરણ 1માં મૂકી દઈએ. એટલે સમીકરણ 1 પરથી જો લખીએ તો સમીકરણ 1 પરથી સ્મોલ v ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ, અત્યારે તો આપણે ગોળા માટે જે ઘન ગોળો છે એને થીટા કોણવાળા ઢાળ પરથી સરક્યા વિના જો ગબડાવીએ તો એના લીધે એ પદાર્થ જે છે એની ઝડપ કેટલી છે એનું સૂત્ર આપણે તો અત્યારે મેળવીએ અને એના ઉપરથી ક્વેશ્ચન એની ચર્ચા કરીએ. તો અહીં 2gh તો આવશે જ, ડિવાઇડેડ બાય 1 પ્લસ, હવે k² ની જગ્યાએ આપણે લખીશું 2r² ડિવાઇડેડ બાય 5 અને આ r² તો છે તેમનું તેમ, એટલે આ અને આ કેન્સલ આઉટ થશે. સો અંડરરૂટ 2gh ડિવાઇડેડ બાય અહીં 1 પ્લસ 2/5 થશે. હવે અહીં લસાવો લઈ લઈએ તો અંડરરૂટ 2gh ડિવાઇડેડ બાય 5 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 7/5 થશે. હવે આ 5 ઉપર જશે એટલે અહીં જો આપણે કહીએ તો સો v ઇઝ ઇક્વલ ટુ મળી જવાનું 2gh અને આ 5 વડે જો ગુણીએ તો એ 5 દુ 10 થયા અને આ 7 નીચે જ રહેશે. એટલે અહીં જ્યારે આપણે થીટા કોણવાળા ઢાળ ઉપરથી સરક્યા વિના જો કોઈ ગોળાને ગબડાવીએ તો એ જે ગોળો છે એ ગોળાની જે ઝડપ એ v ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ 10gh ડિવાઇડેડ બાય 7 જેટલી હોય છે. હવે આ સૂત્ર ઉપરથી જો આપણે વિચારીએ તો અહીં ક્વેશ્ચન એ શું કહે છે કે શું તે કિસ્સામાં સમાન ઝડપ સાથે નીચે પહોંચશે? તો અહીં તમે જોઈ શકો છો કે આ જે સૂત્ર મળે છે એ સૂત્રની અંદર થીટાવાળું પદ નથી. તો અહીં આપણે લખી શકીએ આ સમીકરણ નંબર, ધારો કે આને 2 આપી દઈએ તો કે આ સમીકરણમાં થીટાવાળું પદ નથી. એનો મતલબ શું થયો? આ પણ અચળ છે, જો 10 પણ અચળ, g ગુરુત્વ પ્રવેગ છે, h ઊંચાઈ પણ સરખી જ છે અને 7 પણ અચળ થયો. એટલે કે અહીં v જે છે એ θ1, θ2, θ3 ગમે તે ખૂણો હશે પણ જે ઝડપ જે છે એ કેવી રહેશે? સેમ રહેશે. એટલે શું આપણે લખી શકીએ કે આ સમીકરણમાં થીટાવાળું પદ નથી, તેથી જે ગોળાની જે ઝડપ જે છે, ગોળાની ઝડપ એ સમાન રહેશે. આ રીતે આપણે લખી શકીએ. એટલે અહીંયાથી અહીંયા આવવા માટે અને અહીંયાથી અહીંયા આવવા માટે જે ગોળાની જે ઝડપ છે તે અહીં કેવી રહેશે? એક સરખી રહે છે. તો આ રીતે આપણે એને અહીં સોલ્વ કરી શકાય. બીજો જે ક્વેશ્ચન છે કે શું એક સમતલ કરતાં બીજા સમતલ પર વધુ સમય લેશે? અને ત્રીજો સવાલ સાથે છે કે જો એમ હોય
તો કયા સમતલ પર અને શા માટે? તો સૌપ્રથમ તો આપણે પહેલાં આખો જે સવાલ છે એમાં શોધવું પડશે કે આપેલ જે આપણા પાસે અહીં ઢાળ 1 અને ઢાળ 2 જે છે એ ઢાળ 1 અને 2માં ઝડપ તો બંને માટે સેમ રહેશે, પરંતુ સમય કોના માટે વધારે થશે એની આપણે વિસ્તારથી ચર્ચા કરીએ અને ત્યાર પછી બીજો બી અને સીનો આન્સર આપણે આપીએ છીએ. હવે આપણે ક્વેશ્ચન બી અને સી માટે આગળ ગણતરી કરીએ. તો અહીં જો આ ઢાળ 1 છે અને ઢાળ 2, તો આપણે અહીં જાણીએ છીએ તે મુજબ થીટા કોણવાળા ઢાળ પરથી સરક્યા વિના ગબડતા દ્રઢ પદાર્થ નો રેખીય પ્રવેગ A is equal to g sin theta divided by 1 plus k square by r square. આ આપણે મેળવેલ છે કિંમત. હવે A is equal to g sin theta અને છેદમાં 1 plus k square by r square છે. હવે ગોળા માટે જો આપણે લખીએ તો અહીં બાજુમાં લખીએ કે નક્કર ગોળા માટે જડત્વની ચાક માત્રા I is equal to 2/5 mr square અને એને જો I is equal to mk square સાથે સરખાવી દઈએ માટે અહીં k square is equal to 2r square by 5 થશે. આ કિંમત અહીં મૂકી દઈએ માટે A is equal to g sin theta અને ડિવાઇડેડ બાય 1 પ્લસ કે સ્ક્વેરની જગ્યાએ 2r સ્ક્વેર બાય 5 થશે અને આ r સ્ક્વેર પાછું લખી દઈએ એટલે અહીં r સ્ક્વેર કેન્સલ. સો અહીં લસાવો જો લઈશું માટે A is equal to g sin theta divided by 1 plus 2/5. So g sin theta divided by 5 ને 2 7 7/5 થયું. સો 5 ઉપર જાય તો 5 g sin theta divided by 7. સો અહીં A is equal to અહીં 5/7 અને g sin theta આપણને મળે છે. એટલે કે થીટા કોણવાળા ઢાળ ઉપરથી સરક્યા વિના ગબડતો જો કોઈ દ્રઢ પદાર્થ હોય એમાં પણ ગોળની ચર્ચા આપણે કરીએ છીએ તો A is equal to 5/7 g અને sin theta મળે છે. અહીં જોઈ શકાય છે કે 5/7 અને g અચળ છે માટે અહીં જો આપણે કહીએ માટે A is directly proportional to sin theta થશે. એનો અર્થ શું થયો કે જો થીટા બદલાય એટલે કે જો ઢાળનો ખૂણો બદલાશે તો એના પ્રવેગમાં ફરક આવે છે. માટે અહીં જો આપણે લખીએ માટે A1 is proportional to sin theta 1 અને A2 is proportional to sin theta 2 થશે. હવે ગુણોત્તર લઈ લઈએ. બીજી એક વસ્તુ અહીં તમે આકૃતિ પરથી જોઈ શકો છો કે થીટા 1 અને થીટા 2 માં થીટા 1 મોટો છે અને થીટા 2 નાનો છે. માટે અહીં આપણે સૌપ્રથમ આવું લખીએ A1 ડિવાઇડેડ બાય A2 લઈ લઈએ તો ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા 1 ડિવાઇડેડ બાય સાઇન થીટા 2 થશે. તો આ જે સમીકરણ છે એ સમીકરણની અંદર આપણે કન્ડિશન બી લખી દઈએ. હવે થીટા 1 ઇઝ ગ્રેટર દેન થીટા 2 હોવાથી અહીં સાઇન થીટા 1 ઇઝ ગ્રેટર દેન સાઇન થીટા 2 થશે.
માટે જો ગુણોત્તર લઈએ તો સાઇન થીટા 1 બાય સાઇન થીટા 2 ઇઝ ગ્રેટર દેન 1 થશે. એટલે એનો અર્થ એમ થયો કે અહીં આ સૂત્રમાં જો કિંમત મૂકીએ તો માટે a1 ડિવાઇડેડ બાય a2 ઇઝ ગ્રેટર દેન 1 થઈ જશે. આ જે કિંમત આપણને મળી સાઇન થીટા 1 બાય સાઇન થીટા 2 ઇઝ ગ્રેટર દેન 1 અને a1 બાય a2 ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા 1 બાય સાઇન થીટા 2 છે. માટે a1 બાય a2 ઇઝ ગ્રેટર દેન આપણે શું લખી શકાશે? 1 લખાશે. હવે જ્યારે કોઈ આ જે ગોળો છે અહીંયાથી ગતિની શરૂઆત કરે છે તો એનો મતલબ એમ થયો કે અહીં એનો વેગ તો 0 હશે. એના પ્રવેગના સૂત્ર પ્રમાણે આપણે 5/7g સાઇન થીટા 1 અને 2 પણ લખી દઈએ. આને સમીકરણ આપણે ધારો કે 1 નંબર આપી દઈએ આ બીજા બી અને સી માટે. તો હવે આપણે એની જે ગતિ છે તો ગોળાની ગતિ માટે આપણે લખીએ ગોળાની ગતિ માટે સૂત્ર લખીએ તો v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at સૂત્ર પરથી. હવે તમે જોઈ શકો છો કે એનો શરૂઆતનો જે વેગ v0 છે એ તો 0 થશે અને આ જે વેગ જે છે એ ઢાળ 1 હોય કે ઢાળ 2 હોય બંને માટે એનો જે ઝડપ છે વેગ છે તે તો સેમ જ રહેશે. અને એ જો સેમ રહેશે તો અહીં બદલાશે શું? a1 અને t1 બદલાશે. તો અહીં લખી શકીએ કે v બરાબર અહીં કેટલા આપેલ છે? v ઇઝ ઇક્વલ ટુ v0 ઇઝ ઇક્વલ ટુ 0 માટે v ઇઝ ઇક્વલ ટુ 80 થશે. આ અચળ છે અને તેથી આપણે લખી શકાય v ઇઝ ઇક્વલ ટુ a1 t1 અને v ઇઝ ઇક્વલ ટુ a2 t2. ડાયરેક્ટ પણ તમે લખી શકો કે આ 80 ઇઝ ઇક્વલ ટુ અચળ છે માટે a1 t1 ઇઝ ઇક્વલ ટુ a2 t2 લખી શકાશે. માટે અહીં લખી શકાશે a1 t1 ઇઝ ઇક્વલ ટુ a2 t2. સો અહીંયા જો આપણે લખીએ અહીં a1 બાય a2 છે માટે અહીં પણ આપણે a1 બાય a2 જ લઈએ અને ઇઝ ઇક્વલ ટુ t2 બાય શું થશે? t1 થશે. હવે આ સમીકરણને આપણે 2 નંબર આપી દઈએ ને લખીએ કે સમીકરણ નંબર 1 અને 2 પરથી અહીં t2 બાય t1 ઇઝ ગ્રેટર દેન a1 બાય a2 ઇઝ ગ્રેટર દેન 1 માટે t2 બાય t1 ઇઝ ઓલ્સો ગ્રેટર દેન 1 માટે અહીં t2 ઇઝ ગ્રેટર દેન t1 આવું આપણે લખી શકાશે. એટલે એનો મતલબ શું થયો કે t2 એટલે બીજા ઢાળ ઉપરથી ગોળાને ગબડીને તળિયે આવતા લાગતો સમય અને t1 એટલે પહેલા ઢાળ ઉપરથી ગોળાને ગબડીને તળિયે આવતા લાગતો સમય. એટલે અહીં જો આપણે બીનો જો આન્સર આપવો હોય તો કહી શકાય કે એક સમતલ કરતાં બીજા સમતલ પર વધુ સમય લેશે. તો હા, કારણ કે બીજા ઢાળ ઉપર એ સમય વધારે લે છે. અને જો એમ હોય અને હા જો એ ટાઈપનું હોય તો કયા સમતલ પર એ સમય વધારે લેશે? તો અહીં જોઈ શકાય છે સમતલ જે 2 છે જે બીજો ઢાળ છે એ બીજા ઢાળ ઉપર એ સમય વધારે લેશે. આમ આપણે 3 ક્વેશ્ચન્સના આન્સર આપવા હોય તો એમ કહી શકાય કે આપેલ જે આપણા પાસે દાખલો છે એમાં જે ઢાળ જુદા જુદા હોવા છતાં આ જે સરક્યા વિના જે ગબડતો જે ઘોડો છે ઘન ઘોડો એ ઘન ઘોડો જે છે એનો વેગ સમાન રહેશે, પરંતુ જ્યાં બીજો જે આપણા પાસે ઢાળ છે એ બીજા ઢાળ ઉપર જે સમય છે એ વધારે લે છે. હવે સ્વાધ્યાયનો ત્રીજો દાખલો આપણે જોઈએ. એક બાળક એક લાંબી ટ્રોલીના એક છેડે સ્થિર બેઠો છે જે એક લીસી સમક્ષિતિજ સપાટી પર નિયમિત v ઝડપથી આગળ વધી રહી છે. જો આ બાળક ટ્રોલી પર ઊભો થઈને કોઈપણ રીતે દોડે તો ટ્રોલી પ્લસ બાળકના તંત્રના cm એટલે કે સેન્ટર ઓફ માસ દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ
કેટલી હશે? તો અહીં સૌપ્રથમ આપણે એક વાત નોંધીએ છીએ કે એક લાંબી ટ્રોલી છે કે જેના એક છેડા ઉપર જે બાળક છે જે બેઠો છે અને એ લીસી સમક્ષિતિ સપાટી ઉપર ગતિ કરી રહી છે. એનો મતલબ એમ થયો કે એને કોઈ પણ પ્રકારનું એક બાહ્ય બળ લાગતું નથી. અને ફરી એક વાત બીજી નોંધીએ તો નિયમિત v ઝડપથી ગતિ કરે છે, એટલે કે અચળ ઝડપથી એ જે ટ્રોલી છે એ ગતિ એ કરે છે. એનો મતલબ કે એના વેગમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે કે એનો પ્રવેગ આપણે જો કહીએ તો શૂન્ય થશે. એનો મતલબ કે કોઈ પણ પ્રકારનું એક બાહ્ય બળ લાગતું નથી. એટલે જો ધારો કે આપણે એમ કહેવું હોય તો એમ કહી શકાય કે જ્યારે બાળક ટ્રોલી ઉપર ગમે તે દિશામાં અથવા તો ગમે તે રીતે કોઈ પણ રીતે જ્યારે એ ઊભો થઈને જો દોડે તો પણ એનું જે દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ દ્રવ્યમાન કેન્દ્ર એક નિયમિત વેગ સાથે ગતિ કરશે. કારણ કે અહીં જે ટ્રોલી અને જે બાળક છે એનાથી બનેલું તંત્ર જે છે એ સમગ્ર તંત્ર એક જ છે. એના પર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લાગતું નથી અને તેથી આપણે એમ કહી શકાય કે એની અંદર માત્ર આંતરિક બળો જ ઉદ્ભવે છે અને બાહ્ય બળો ઉદ્ભવતા નથી. તો અને એના લીધે શું થશે કે જો બાહ્ય બળ ના હશે તો આપણે જાણીએ છીએ કે ત્યાં વેગમાન જે છે F = dp/dt મુજબ જો આપણે વિચારીએ તો F = 0. સો વેગમાનમાં થતો ફેરફાર જો શૂન્ય થાય તો વેગમાન અચળ થશે અને તેથી આપણે એમ કહી શકાય કે અહીં જે ટ્રોલી અને બાળકથી બનતું જે તંત્ર છે એનું દ્રવ્યમાન કેન્દ્ર એક અચળ વેગ સાથે ગતિ કરશે. તો આપણે લખીએ અહીંયા કે જ્યારે બાળક ટ્રોલી પર ઊભો થઈને કોઈ પણ રીતે દોડે છે ત્યારે ટ્રોલી પ્લસ બાળકથી બનતા તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર ની ઝડપ અચળ રહેશે. કારણ કે બદલાશે નહીં. દ્રવ્યમાન કેન્દ્ર જેટલી ઝડપથી ગતિ કરશે તેટલી ઝડપથી આ જે બાળક અને ટ્રોલીથી બનતું તંત્ર પણ એટલા દ્રવ્યમાન કેન્દ્રની અચળ ઝડપથી એ ગતિ કરશે. કારણ લખી દઈએ કે કારણ કે ટ્રોલી પ્લસ બાળકથી બનતા બનતું તંત્ર એક જ છે અને તેના પર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લાગતું નથી. આ તંત્રમાં માત્ર આંતરિક બળો જ ઉદ્ભવે છે. માટે અહીં આપણે લખવું હોય તો લખી શકાય F = dp/dt. સો dp/dt = 0 લખી દઈએ. માટે અહીં વેગમાન જે છે p = અચળ થશે અને p જો અચળ હશે તો m * જો આપણે ટોટલ જો દળ કહી દઈએ તો m * v = અચળ થશે. માટે v = અચળ. માટે લખીશું ટ્રોલી પ્લસ
બાળકના તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર કૌંસમાં CM લખી દો ની ઝડપ અચળ કૌંસમાં V લખી દઈએ રહેશે. તો આ રીતે આપણે કહી શકાય કે ટ્રોલી પ્લસ જે બાળક છે એના તંત્રની જે CMની ઝડપ છે એ અચળ V જેટલી રહેશે. હવે આપણે એક્સ્ટ્રા દાખલો જોઈએ છે. એ બાજુવાળા એક સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર M1 M2 અને M3 દ્રવ્યમાન ધરાવતા કણો મૂક્યા છે. અહીં આપણને M1 દ્રવ્યમાનવાળા કણની સાપેક્ષે આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો. હવે સૌપ્રથમ આપણે શું કરીશું અહીં કે M1 દ્રવ્યમાનવાળા કણની સાપેક્ષ માંગેલું છે, માટે જે કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિ લઈએ એમાં જે અહીં M1 કણ છે એને યામાક્ષોના ઉગમ બિંદુ પર લઈએ. X Y બાજુ એ આપેલી છે અને સમબાજુ છે ત્રિકોણ. એટલે અહીં જો આપણે કહીએ તો આ રીતે અહીં ઉગમ બિંદુ O છે અને એના યામ આ બધા બાજુઓ જે છે એ છે, સમબાજુ છે, માટે આપણે અહીં A બિંદુ લખી દઈએ, અહીં B બિંદુ લખી દઈએ. તો એ બિંદુના યામ જો આપણે વિચારીએ તો અહીં આપણે 0 0 થશે, ઓના ઉગમ બિંદુ છે એટલે, અને આના યામ A,0 કારણ કે X અક્ષ પર છે એટલે. અને અહીં જે એ બિંદુના યામ જે થશે એ અહીં અંતર એ છે, પણ આ થીટા કેટલા થશે? અહીં 60 ડિગ્રી થયા. બધા 60 ડિગ્રીના જ થશે. આ જે ખૂણાઓ છે એ 60 ડિગ્રીના જ થશે સમબાજુ ત્રિકોણ છે માટે. તો એના જે પહેલો જે યામ હશે આ X યામ, તો આપણે લખી શકાય A cos 60 કોમા અહીં A sin 60 લખીશું. સો કાઉન્સમાં લખીએ તો A અને આ 1/2 છે કોમા A અને અહીંયા √3/2 થશે. આ આખો કાઉન્સ પૂરો કરી નાખીએ. સો ઇઝ ઇક્વલ ટુ આપણે અહીં લખીશું તો A/2 થયું અને અહીં √3/2 અને ઉપર A થશે. તો એ બધાના દળ પણ મળી જવાના. અને આપણે M1 કીધું છે, અહીંયા ધારો કે આપણે M2 કહી શકાય, અહીંયા ધારો કે આપણે M3 લખી શકીએ. તો આ રીતે જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો M2 ને અહીંયા મૂકીએ અને M3 ને અહીંયા મૂકીએ અને M1 અહીં હોય તો દ્રવ્યમાન કેન્દ્ર છે એ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્રના યામ કયા હોઈ શકે. હવે ધારો કે અહીં એવું પણ બની શકે, આ રીતની આકૃતિ છે. હવે M2 અહીંયા મૂકી દઈએ અને M3 અહીંયા મૂકીએ તો એ પ્રમાણે એનો જે જવાબ છે તે આપણને મળે છે. તો અહીં આપણે લખીએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર M1 અનુક્રમે લખીએ, અનુક્રમે M1 M2 અને M3 દ્રવ્યમાન ધરાવતા કણો મૂક્યા છે. હવે અહીંયા કણ 1 માટે લખીએ. કણ 1 યામાક્ષોના ઉગમ બિંદુ પર મૂકેલ છે.
તેથી તેના યામ એને નામ આપી દઈએ R1 ઇઝ ઇક્વલ ટુ 0 0 થશે. એટલે કહી શકાય કણ એટલે M1 દળ ધરાવતા કણ છે તેના યામ જો આપણે કહીએ તો R1 થશે. હવે બીજા કણ માટે લખી દો. હવે M2 દળ ધરાવતા કણના યામ R2 ઇઝ ઇક્વલ ટુ કૌંસમાં A,0 થશે. અને M3 દળ ધરાવતા કણના યામ R3 ઇઝ ઇક્વલ ટુ કૌંસમાં અહીંયા A/2 કોમા √3A/2 થશે. માટે M1 દળના કણની સાપેક્ષે તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના યામ આપણે લખીશું RCM ઇઝ ઇક્વલ ટુ M1R1 પ્લસ M2R2 પ્લસ M3R3 અને ડિવાઇડેડ બાય M1 પ્લસ M2 પ્લસ M3 થશે. હવે કિંમતો મૂકી દઈએ તો M1 કૌંસમાં 0 0 થશે પ્લસ M2 કૌંસમાં A,0 થશે અને પ્લસ M3 કૌંસમાં A/2 કોમા √3/2A આ રીતે થશે અને ડિવાઇડેડ બાય M1 પ્લસ M2 પ્લસ M3 થશે. હવે તમે જોઈ શકો છો અહીં જો આપણે કહીએ તો M1 × 0 એટલે 0 0 જ આવશે. અહીંયા M2 × A થશે અને કોમા 0 થશે. અહીંયા M3 × A/2 અને અહીંયા √3/2 × A × M3 જેટલું થશે. તો એ લખી દઈએ પહેલાં. તો ઇઝ ઇક્વલ ટુ પહેલાં તો 0 0 થયું પ્લસ M2 × A થયું કોમા 0 અને પ્લસ કૌંસમાં M3A/2 થયું કોમા √3/2 × M3A થશે અને છેદમાં તો M1 પ્લસ M2 પ્લસ M3 થશે. સો ઇઝ ઇક્વલ ટુ હવે અહીં M1 પ્લસ M2 પ્લસ M3 છેદમાં તો છે તેમનું તેમ રહેશે. અહીં ઉપર શું થવાનું 0 પ્લસ આ થશે એટલે M2A પ્લસ M3A/2 કોમા આ 0 પ્લસ 0 પ્લસ આ માટે √3/2 અહીંયા M3A √3/2 અને ઉપર અંશમાં M3A જેટલું થયું. તો આ રીતે અહીં આપણને યામ મળે છે. હવે આ જે M1 પ્લસ M2 પ્લસ M3 બંને X અને Y યામને આપી દઈએ તો અહીં માટે RCM ઇઝ ઇક્વલ ટુ કૌંસમાં M1 પ્લસ M2 પ્લસ M3 અને ઉપર આવશે M2A પ્લસ M3/2 ઉપર A/2 અને અહીં કોમા √3
m3a/2 થશે અને ડિવાઇડેડ બાય m1 પ્લસ m2 પ્લસ m3. તો આ રીતે આપણે RCM જે છે તે મળી જાય. તો છેલ્લું ઇક્વેશન આપણે કહી શકાય કે આપેલ જે તંત્ર છે એમાં RCM ઇઝ ઇક્વલ ટુ m2a પ્લસ m3a/2 ડિવાઇડેડ બાય m1 પ્લસ m2 પ્લસ m3 થશે, કોમા √3 m3a/2 અને m1 પ્લસ m2 પ્લસ m3 મળશે. હવે અહીં m2 અહીંયા મૂકેલ છે અને એના યામ a,0 છે એટલે આપણને આ પરિસ્થિતિઓ મળી, એટલે કે m3 અહીંયા છે. હવે જો આને સાપેક્ષ લેવાનું છે એટલે એ તો અહીં જ રહેશે, પણ જો ધારો કે તમે બીજી રીતે પણ કરી શકો, અહીં m3 ને અહીંયા મૂકી દો તો m3 અહીંયા આવશે અને m2 અહીંયા આવશે, તો m3 ના યામ બદલાઈ જશે, અહીં a,0 થશે. એટલે જ્યારે તમે અહીં m3 લખીશું ત્યારે m3 ઇન્ટુ a,0 થશે અને m2 માટે આ જે લખાશે તે. એનો મતલબ કે જે જવાબ આવશે તેમાં થોડું વેરિએશન દેખાશે. એટલે અહીં m1 ની સાપેક્ષ આપેલ છે એટલે જો m2 ની સાપેક્ષ હશે તો બી જુદું હશે, m3 ની સાપેક્ષ હોય તો પણ એ જુદું હોઈ શકે. તો એ રીતે તમે જે ઓપ્શન્સ મળે તે પ્રમાણે તમે ગણી શકો છો.